started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराकार। श्री स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા, પંડિત જયચંદજી શાબળાના ભાવાર્થ ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચન સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 12મી અનુપ્રેક્ષા ધર્મ ભાવના, એનો આચાર્ય ભગવાને ઘણો વિસ્તાર કર્યો છે, એની ઘણી ગાથાઓ લખી છે અને એનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 393 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 394 થી સ્વાધ્યાય લઈએ છીએ. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન અને ઉત્તમ બ્રહ્મચર્ય એવા 10 પ્રકારના મુનિ ધર્મ છે. અને એના વ્યાખ્યાનમાં આપણે જે ક્ષમા ધર્મ છે એની વાત આપણે લીધી છે. હવે આજે 394 દાખલા લઈએ એની પહેલા જે પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. તો સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 198, શનિવાર તારીખ 9/8/1952 ના દિવસનું પ્રવચન છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ ધર્મ ભાવનાના અધિકારમાં, ધર્મ ભાવનાનો અધિકાર છે ને અહીંયા, તો કહે છે કે આ ધર્મ ભાવનાના અધિકારમાં મુનિ ધર્મની વાત ચાલે છે. તે ક્ષમા આદિ 10 પ્રકારનું છે. પહેલા જે સ્પષ્ટતા કરી લીધી છે કે 13 પ્રકારના મુનિ ધર્મની વાતને બદલે અહીંયા 10 પ્રકારની કેમ લીધી, તો કે છે કે આ 10 પ્રકારમાં એ 13 પ્રકાર સમાય છે, એ વાત આવી ગઈ. કહે છે કે ક્ષમા આદિ 10 પ્રકારનો મુનિ ધર્મ કયો, અને એ ધર્મ શ્રાવકને પણ છે, પણ અહીંયા મુનિની મુખ્યતાથી વાત કરી છે. ગુરુદેવ કહે છે કે તેનાથી સુખ થાય છે, આ ધર્મથી સુખ થાય છે, માટે તે ધર્મો, દશે ધર્મો ભક્તિથી જાણવા યોગ્ય છે. એના પ્રત્યેનો આપણને અહોભાવ આવવો જોઈએ. એ ધર્મ માટે સામાન્ય વાંચી જઈએ આવડે છે એમ નહીં. એ ધર્મો છે એ મારા જીવનમાં એ એક પ્રકારે પરમાર્થે કર્તવ્ય રૂપ છે. એમ એ પ્રત્યેનો અહોભાવ એવી ભક્તિથી જાણવા યોગ્ય છે. ભાવાર્થમાં કહે છે કે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એવા 10 પ્રકારના મુનિ ધર્મ છે. મુનિપણા વિના કોઈનો મોક્ષ થતો નથી. અરિહંતના સ્વરૂપનું વર્ણન કરતા મોક્ષ માર્ગ પ્રકાશક પુષ્પ 2 માં કહેલ છે કે જે ગ્રહસ્થ કુંજ છોડી મુનિ ધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થાય છે. ગુરુદેવ કહે છે કે અહીં આ એક લીટીમાં ગૃહસ્થાશ્રમમાં મુનિપણું હોય નહીં એ વાત કહી દીધી, અને વસ્ત્ર પાત્ર વાળા મુનિ હોય નહીં એમ પણ સાથે એ વાતને પણ સિદ્ધ કરી. વળી કહે છે કે 15 ભેદે સિદ્ધ થાય તે વાત ખોટી છે. 15 ભેદે સિદ્ધ થાય તે વાત ખોટી છે. કેમ કે ગ્રહસ્થપણું છોડીને
મુનિપણું ગ્રહણ કરે છે એમ કહ્યું છે. બીજ સ્વભાવ સાધન વડે અર્યંત થાય છે, બીજી કોઈ રીત નથી. પોતાનો સ્વભાવ છે એના એકાગ્રતા કરતા આગળ વધી સમ્યક દર્શનથી આગળ વધી ચારિત્રનો પુરુષાર્થ કરી અને એ 13મા ગુણસ્થાને અર્યંત થાય છે. એમ અર્યંતની ઓળખાણ પ્રથમથી જ સમ્યક દ્રષ્ટિ કરે છે. અને એવું હોય ત્યારે પછી નિમિત્ત પણ એમ જ હોય, બીજા કઈ નિમિત્ત હોય નહીં. એટલે કે છે કે અન્યમતીનો વેશ હોય અને કેવળ જ્ઞાન થાય એમ બને નહીં. થોડી કડક વાત પણ ગુરુદેવે કરી છે, પણ એ વાત સત્ય છે એટલે કરી છે. એમાં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ કરવાની વાત નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ કોઈ પણ વેશ બીજા અન્યમતીના વેશે હોય એમ કેવળ જ્ઞાન થાય એમ બને નહીં. નિમિત્ત એમ જ હોય. જે પ્રકારે કેવળ જ્ઞાન થાય તે પ્રકારે થાય અને એ વખતે નિમિત્ત એવું જ હોય, નગ્ન દિગંબરપણું જ હોય. એ સિવાય બીજી રીતે કેવળ જ્ઞાન હોય નહીં. પછી અન્યમતીનો વેશ હોય અને કેવળ જ્ઞાન થાય એમ તો બને નહીં. વળી કહે છે કે હાથીના ઉદય સ્ત્રીને કેવળ જ્ઞાન થાય નહીં. એક તો હાથીના ઉદય ન થાય, હાથી ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન ન થાય. ને બીજી વાત એક કે કેવળ જ્ઞાન જેને થાય એને સ્ત્રીની પર્યાય હોય નહીં. જેને આ ભાવમાં કેવળ જ્ઞાન થવાનું છે એને પુરુષ પર્યાય હોય. અને કેવળ જ્ઞાન થવાનું છે તો એનો જન્મ જ્યાં થયો છે તો એ પણ ઉચ્ચ ગોત્રમાં જન્મ થયો હોય. એટલું જ નહીં, પણ જેને આ ભાવમાં કેવળ જ્ઞાન થવાનું છે એને શરીરમાં પણ કોઈ ખોડ ખાપણ વગેરે હોય નહીં. તો આ બધી વાતનો વિચાર કરવાનો છે. અહીંયા આ લોકો ઊંધું પકડે છે કે ભાઈ કેમ તમે ના પાડો, શું વાંધો છે, વસ્ત્ર સહી શુક્રા ના પાડો. અરે ભાઈ એમ નથી કે સ્ત્રીને શા માટે ના પાડો, કેમ સ્ત્રીઓ પુરુષાર્થ ન કરી શકે, એવી વાત નથી. ઊંધું સમજવાની વાત નથી. એ જૈન દર્શનના સાચા સ્વરૂપને જે નથી સમજ્યા એ ઊંધી દલીલ કરે છે. વાસ્તવમાં જૈન દર્શનમાં તો ભગવાનની વાણીમાં એ વાત આવી છે કે જેને કેવળ જ્ઞાન થાય એને શું હોય, આ ભાવમાં જન્મથી શું હોય. એને હલકા કુળની અંદર એનો જન્મ પણ ન હોય, એનું શરીર પણ એક સારું હોય, કોઈ ખોડ ખાપણ પણ ન હોય, અને એ મનુષ્ય હોય અને પુરુષ હોય. આટલે સુધી વાત કરી છે કે એ તો હોય. અને એમાં તીર્થંકર ભગવાનની વાત તો જુદી છે. એમને તો પરમ ઔદારિક શરીર હોય છે. પણ અહીંયા તો જે બીજા કેવળી અન્ય કેવળી જે છે એને પણ આ રીતે વાત હોય છે. એટલે કોઈને એ રીતે દોરડા ઉપર નાચતા નાચતા કે હાથીના હોદ્દે બેઠા બેઠા કેવળ જ્ઞાન થાય એવી કોઈ વાત હોતી નથી. આ બધી વર્તમાન યોગની અંદર કેટલીક વાતો જે કરવામાં આવી છે વિપરીત વાત કરવામાં આવી છે. હા, કેટલીક વખત એવું હોય કે જ્યાં સમ્યક દર્શન કહેવું ધાર્યું હોય ત્યાં કેવળ જ્ઞાન પેલા એ લખી નાખ્યું હોય. કેમ કે કેટલીક વાત એમ છે કે સમ્યક દર્શન અમુક રીતે થાય એવા પોતે અંદર રીતવા ચિંતનમાં ચાલ્યો જાય તો થઈ શકે. સ્ત્રીને પણ સમ્યક દર્શન થાય અને એ રીતે બીજી કોઈ અવસ્થામાં પણ એકદમ ચિંતનમાં ચાલ્યો જાય તો સમ્યક દર્શન થઈ શકે. પણ આ કઈ વાત બેસતી નથી. કેમ કે કેવળ જ્ઞાન થાય છે તો એ શ્રેણી ચડે છે અને 7મા ગુણસ્થાનની એની દશા હોય છે. વારંવાર એવી દશામાં એને આત્માની અનુભૂતિ પ્રચુર સ્વસંવેદન સહિત કરી હોય છે. એવો જીવ વિશેષ પુરુષાર્થ કરે છે, અપૂર્વ પુરુષાર્થ કરે છે અને શ્રેણી ચડે છે. અને એમાં કઈ સીધું થઈ જાય છે એમ નથી. એ પુરુષાર્થની પણ જે ઉત્તમ દશા બતાવતા એમાં એમ કહ્યું કે 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, પછી 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને ત્યારે 13મા ગુણસ્થાનની દશાને પ્રાપ્ત કરે છે. એટલે એ બધી વાતને જે કઈ જાણતા નથી, સમજતા નથી, મુનિની અંતરંગ દશા અને જે શ્રેણી ચડે છે એની એ વખતની અંતરંગ દશા, આ બધાનો જેને ખ્યાલ નથી ને એ વાતમાં કેવળ જ્ઞાન બોલે છે. કાને કેવળ જ્ઞાન આમ થયું અને આમ થયું. ગુરુદેવ કહે છે કે હાથીના ઉદ્દેશ સ્ત્રીને કેવળ જ્ઞાન થાય નહીં. કેવળ જ્ઞાન નિજ સ્વભાવ સાધન વડે જ થાય છે એમ ગૃહસ્થાશ્રમમાં નિર્ણય કરવો જોઈએ. અને એવું કેવળ જ્ઞાન થાય છે તો એ મુનિ દશામાં થાય છે, ભાવલિંગી મુનિને થાય છે. અને એટલું જ નહીં, પણ જેને કેવળ જ્ઞાન થાય છે એને અર્યંત પરમાત્માની નિશ્રા પ્રાપ્ત થયેલી હોય છે. એ વખતે અર્યંત પરમાત્માની નિશ્રામાં થાય અથવા તો એને બેની નિશ્રા પ્રાપ્ત કરી હોય એને પછી કેવળ જ્ઞાન થાય.
એ વિના થાય નહીં. એટલે પંચમ કાળને વિશે હવે એવા કોઈ કેવળી પણ રહ્યા નહીં, ત્યારે ભરત ક્ષેત્રમાં કેવળ જ્ઞાન થાય નહીં. પણ વસ્તુ સ્વરૂપનો સાચો નિર્ણય કરવો જોઈએ. કેવળ જ્ઞાન નિજ સ્વભાવ સાધન વડે, એટલે એક જ સાધન, બીજું કોઈ સાધન છે નહીં, એ બાહ્ય કોઈ સાધન નથી. નિજ સ્વભાવ, એ જ પોતાનો સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, પૂર્ણ પવિત્ર સિદ્ધ સમાન સ્વભાવ, એ જ એનું સાધન છે. એના આશ્રય જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને એ જ રીતે પછી સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા કરે છે. અને બહારની અંદર એના નિમિત્તો પણ એ રીતે હોય છે. નગ્ન દિગંબર દશા હોય એ નિમિત્ત છે. 28 ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય એ પણ નિમિત્ત છે. પણ અંદર નિજ સ્વભાવના આશ્રય એ વિશેષ એકાગ્રતા કરે છે. એ આખો પુરુષાર્થ છે. એટલે એના વડે જ થાય છે. એમ ગૃહસ્થાશ્રમમાં નિર્ણય કરવો જોઈએ. આ નિર્ણય તો પહેલાથી કરવાનો છે. અનાદિ સત્ય માર્ગનો એક જ પ્રકાર અને નિયમ છે. અનાદિથી આ જ માર્ગ છે, આ જ સત્ય માર્ગ છે. અને એ જ પ્રકારે જીવો પોતાનું કલ્યાણ કરી અને સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ગૃહસ્થાશ્રમ છોડી મુનિપણું લઈ 6ઠા 7મા ગુણ સ્થાને વર્તે છે. તેમાં 6ઠે ગુણ સ્થાને મુનિને કેવો વિકલ્પ હોય છે એનું વર્ણન અહીંયા ચાલી રહ્યું છે. અને એમાં હવે ઉત્તમ ક્ષમાની વાત કરે છે. તો સ્વભાવનો અંતર આશ્રય હોવાથી કર્મનો ઉદય ગમે તેવો હોય તો પણ મુનિને કશાય ભાવ થતો નથી, કેમ કે મુનિ ક્ષમાનો ભંડાર છે. ને એમાં ઉત્તમ ક્ષમાની વાત કરી છે. તો એ 10 ધર્મની અંદરમાં પહેલો ધર્મ જે છે ઉત્તમ ક્ષમાનો, તો ગાથા 394 ની અંદર ઉત્તમ ક્ષમા ધર્મની વાત કરે છે કે હવે પ્રથમ જ ઉત્તમ ક્ષમા ધર્મ કહે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. ક્રોધેન ય ન તપ્યતે શુર નર તિર્યંગી ક્રિયમાણે અપી ઉપસર્ગે અપી રૌદ્રૈ તસ્ય ક્ષમા નિર્મલા ભવતી. 394ની ગાથાના અર્થમાં કહે છે કે જે મુનિ દેવ, મનુષ્ય, તિર્યંજ આદિ દ્વારા રૌદ્ર, ભયાનક, ઘોર ઉપસર્ગ થવા છતાં પણ ક્રોધથી તપ્તાયમાન ન થાય, તે મુનિને નિર્મળ ક્ષમા હોય છે. જો ક્ષમા ધર્મની વાત મુનિની અપેક્ષાએ લીધી છે. મુનિને આમ પણ શા માટે ક્રોધ થાય? નાની નાની વાતો હોય એમાં કઈ મુનિને ક્રોધ થાય? એટલે આખી વાત કેવી રીતે લીધી છે કે ઉપસર્ગ હોય છતાં પણ, અને કેવા ઉપસર્ગ, ઘોર ઉપસર્ગ હોય છતાં પણ ગાથામાં એ વાત લીધી છે. ને ઉપસર્ગ, દેવ દ્વારા ઉપસર્ગ, મનુષ્ય દ્વારા ઉપસર્ગ, તિર્યંજ દ્વારા એવા રૌદ્ર, ભયાનક, ઘોર ઉપસર્ગ થાય છતાં પણ મુનિની શાંતિ એવી ને એવી જ રહે છે. મુનિ ક્રોધથી તપ્તાયમાન થતા નથી. આવી મુનિ દશા છે. અને એ મુનિને ખરેખર ઉત્તમ ક્ષમા, નિર્મળ ક્ષમા હોય છે. ભાવાર્થમાં પંડિતજી વધારે સમજાવે છે. કેટલા બધા ઉદાહરણ આપી અને વાતને સમજાવી છે કે જેમ શ્રી દત્ત મુનિ વ્યંતર દેવકૃત ઉપસર્ગને જીતી કેવળ જ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા. શ્રી દત્ત મુનિની વાત છે. એમની ઉપર વ્યંતર દેવે ઉપસર્ગ કર્યો. બીજું ઉદાહરણ પણ કહે છે કે ચિલાતી પુત્ર મુનિ વ્યંતરકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થ સિદ્ધિ ગયા. એ પછી કહે છે કે સ્વામી કાર્તિકે મુનિ ક્રોંચ રાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા. ગુરુદત્ત મુનિ કપિલ બ્રાહ્મણકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા. શ્રીધન્ય મુનિ ચક્રરાજકૃત ઉપસર્ગને જીતી કેવળ જ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા. વળી કહે છે કે 500 મુનિ દંડક રાજાકૃત ઉપસર્ગને જીતી
સિદ્ધિને મોક્ષને પ્રાપ્ત થયા. 500 મુનિ. ગજકુમાર મુનિ પાંશુલ શ્રેષ્ઠીકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત થયા. ચાણક્ય આદિ 500 મુનિ મંત્રીકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા. સુકુમાલ મુનિ શિયાળણીકૃત ઉપસર્ગને સહન કરી દેવ થયા. શ્રેષ્ઠીના 22 પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભ ધ્યાન કરી મરીને દેવ થયા. સુકૌશલ મુનિ વાઘણકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થ સિદ્ધિ ગયા. તથા શ્રી પણિક મુનિ જળનો ઉપસર્ગ સહીને મુક્ત થયા. તેમ દેવ, મનુષ્ય, પશુ અને અચેતનકૃત ઉપસર્ગ સહન કર્યા છતાં ત્યાં ક્રોધ ન કર્યો તેમને ઉત્તમ ક્ષમા થઈ અને એ પ્રમાણે ઉપસર્ગ કરવા વાળા ઉપર પણ ક્રોધ ન ઉપજે ત્યારે ઉત્તમ ક્ષમા હોય છે. આપણે 5 પાંડવની વાત પણ જાણીએ છીએ કે યુધિષ્ઠિર મુનિ, ભીમ મુનિ અને અર્જુન મુનિ એમની ઉપર એવો ઉપસર્ગ થયો છતાં પણ એ મુક્તિ પામ્યા, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. અને બીજા 2 મુનિ નકુલ મુનિ અને સહદેવ મુનિ એમની પર પણ એવો જ ઉપસર્ગ હતો અને એ દેવગતિને પામે છે. એટલે એવા તો કેટલા બધા ઉદાહરણ છે. જો અહીંયા ક્રોધ ન કરવો એમાં કોઈ જીદ નથી હોતી. સહજ આત્માની અનુભૂતિમાં એવા લીન થઈ ગયા હોય છે કે એવા ઉપસર્ગ છે છતાં પણ એ ઉપસર્ગને કારણે શરીરમાં જે પીડા વગેરે થઈ રહી છે એનાથી ભિન્ન પડી રહ્યા છે. એટલે એમને કોઈ એવા બીજા વિકલ્પ ઉઠતા જ નથી. અને એવી ઉત્તમ ક્ષમાની અહીંયા વાત ચાલે છે. આગળ પણ કહે છે કે ત્યાં ક્રોધનું નિમિત્ત આવતા એવું ચિંતન કરે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે છે એમ વિચારી ક્ષમા કરવી. વળી જો મારામાં દોષ નથી તો એ જાણ્યા વિના કહે છે તો ત્યાં એ અજ્ઞાની છે, એટલે એના અજ્ઞાન ઉપર કોપ શો કરવો? તો અજ્ઞાનને કારણે મારામાં દોષ નથી ને દોષ કહે છે તો એની ઉપર શા માટે ક્રોધ કરવો, શા માટે કોપ કરવો? એમ વિચારી ક્ષમા કરવી. તો આ બધી આપણને ચાવી બતાવે છે કે ભાઈ તારે કેવી રીતે ક્રોધથી બચવું, એવા વખતે તારા કેવા વિચારો હોવા જોઈએ, કેવું ચિંતન હોવું જોઈએ. કોઈ મારા દોષ માટે કાંઈ પણ કહે છે, બોલે છે તો વિચાર એમ કરવાનો કે મારામાં એ દોષ વિદ્યમાન છે તો એમાં એ કહે છે તો એમાં શું ખોટું કહે છે, અને એમ વિચારી અને એના પ્રત્યે ક્ષમા દર્શાવવી. એટલે ગમે તેવા શબ્દોમાં, એ કડક શબ્દોમાં ગમે તે રીતે બોલતો હોય તો પણ, બધાની વચ્ચે અપમાનજનક બોલે તો પણ, હવે ધારો કે મારામાં દોષ નથી અને કોઈ દોષ કહે છે તો કે છે કે એને માટે એમ સમજવું કે એ એનું અજ્ઞાન છે. તો એવા અજ્ઞાની ઉપર કોપ શું કરવું? એ તો અજ્ઞાની છે પણ હું તો જ્ઞાની છું ને, તો મારે એની ઉપર શા માટે એવો ક્રોધ કરવો? એમ વિચારી ક્ષમા કરવી. વળી કે છે કે અજ્ઞાનીનો તો બાળ સ્વભાવ ચિંતવવો. એટલે બાળક તો પ્રત્યક્ષ પણ કહે, બાળક તો ઘણી વાર પ્રત્યક્ષ એમ બોલી જાય, કેમ કે બાળકના અંતરમાં કઈ એવું હોતું નથી, બાળ સ્વભાવ છે. તો અજ્ઞાનીને પણ એમ સમજવા કે એમનો બાળ સ્વભાવ છે. એટલે બાળક તો પ્રત્યક્ષ પણ કહે, અને આ અજ્ઞાની છે એ તો પરોક્ષ જ કહે છે, એ જ ભલું છે. વળી પ્રત્યક્ષ પણ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન પણ કરે, મારે પણ, અને આ તો કુવચન જ કહે છે, તાડતો તો નથી, એ જ ભલું છે. વળી જો તાડન કરે, મારે,
અજ્ઞાની મારે. તો આમ વિચારવું કે બાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે. બાળક તો મારી નાખે કોઈ વખત, એને બિચારાને ખબર નથી પડતી કે આમાં સામો જીવ મરી જાય છે, શું છે, તેમ થઈ જાય. તો એવી રીતે એમ કે છે કે બાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે, અને આ તો માત્ર તાડન જ કરે છે, પ્રાણઘાત તો કરતો નથી. એ જ ભલું છે. અને એમ કરી એને અંદરમાં ક્ષમાનો ભાવ લાવવો. આ બધી ક્ષમા ભાવ કેવી રીતે લાવવો એની રીત બતાવી છે. પછી કે છે કે વળી પ્રાણઘાત કરે તો આમ વિચારવું કે અજ્ઞાની તો ધર્મનો પણ ધ્વંસ નાશ કરે છે, અને આ તો માત્ર પ્રાણઘાત કરે છે, પણ ધર્મનો વિધ્વંસ તો નથી કરતો ને. એમ પણ વિચારે કે પ્રાણઘાત એ ક્યાં કરે છે, આયુષ પૂરું થવાનું હશે તો એમ થશે, પણ એ ધર્મનો વિધ્વંસ તો નથી કરતો ને. એમ વિચારી એના પ્રત્યે ક્ષમાભાવ રાખવું. વળી વિચારે કે મેં પૂર્વે પાપ કર્મ ઉપજાવ્યા, એનું આ દુર્વચન આદિ ઉપસર્ગ ફળ છે. ઉપસર્ગ રૂપે આ દુર્વચન આદિ કયા દુર્વચનથી શરૂ કરી અને તાડન એટલે મારે અને ઈજા પહોંચાડે કે પછી એનો ઘાત પણ કરે. તો આ બધું જે છે તો એ મારે માટે શું છે, મારી અપેક્ષાએ તો એ મારા કર્મનો ઉદય છે. એ કોઈ કાંઈ મારું કાંઈ કરે છે એવું તો વસ્તુ સ્વરૂપ નથી. પોતાના પાપ કર્મના ઉદય વિના કોઈ કાંઈ કરી શકતું જ નથી. એમાં પેલો નિમિત્ત છે. મેં પૂર્વે પાપ કર્મ ઉપજાવ્યા તેનું આ દુર્વચન આદિ ઉપસર્ગ ફળ છે. આ મારો જ અપરાધ છે, કેમ કે મારા પાપનો ઉદય છે. પૂર્વે મેં એવા ભાવ કર્યા હતા, એ મારો અપરાધ હતો, એટલે મારો જ અપરાધ છે. બાકી અન્ય તો નિમિત્ત માત્ર છે, બીજા તો બધા નિમિત્ત માત્ર છે. ઇત્યાદિ એ બધા પ્રકારે ચિંતન કરતા ઉપસર્ગ આદિના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી. આ રીતનું ચિંતન કરવામાં આવે તો ક્રોધ ઉત્પન્ન થતો નથી, અને ઉત્તમ ક્ષમા ધર્મ સધાય છે. આ રીત બતાવી. આ ગાથા 394 છે. એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પાના નંબર 199 પર અર્થથી શરૂ કરી અને આગળ વાત કરે છે. એટલે પાના નંબર 200 પર ગુરુદેવની વાત આવે છે કે જે મુનિ દેવ મનુષ્ય તિર્યંચ આદિ દ્વારા રૌદ્ર ભયાનક ઘોર ઉપસર્ગ થવા છતાં, મુનિ ઉપર એવા ઉપસર્ગ દેવ દ્વારા મનુષ્ય દ્વારા તિર્યંચ આદિ દ્વારા એવા ઉપસર્ગ થવા છતાં પણ ક્રોધથી તપ્તાયમાન ન થાય તે મુનિને નિર્મળ ક્ષમા હોય છે. મુનિને 4 પ્રકારના ઉપસર્ગનો સંયોગ હોય છે. કહે છે કે મુનિને 4 પ્રકારના ઉપસર્ગનો સંયોગ હોય છે. અગ્નિમાં બાળે, પાણીમાં ઝબોળે વગેરે. પણ એમનો આત્મા ચિદાનંદ અમૃત સાગરમાં રસબોળ હોય છે, અને અંતર સ્થિરતામાં શાંતિના શેરડા આવવાથી તેમને ક્રોધ થતો નથી. અમારા કર્મનો ઉદય છે માટે આવા સંયોગો છે એવો વિકલ્પ પણ મુનિને થતો નથી. તે ઉત્તમ ક્ષમા છે. જો મુનિની વાત લીધી છે ને, અને એમાં મુનિને બીજા કોઈ વિકલ્પ ઉઠતા નથી. મુનિને સ્વરૂપનું ધ્યાન છે, સ્વરૂપમાં એકાગ્રતા છે. મોટે ભાગે એવી નિર્વિકલ્પ ધ્યાનની દશા હોય, એમાંથી જરાક ચલિત થાય, પાછા સ્વરૂપમાં જ વળી જાય, સ્વરૂપનો જ વિચાર હોય, એના જ આનંદમાં હોય. એવી વખતે આ બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે એ સંબંધી એમને કંઈ વિકલ્પ કરવા પડતા નથી. ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે. સામાન્ય ગૃહસ્થને સમજપૂર્વક એ સ્થિતિની અંદર શાંતિ જાળવવી પડે છે, અને એવી સમજપૂર્વક શાંતિ જાળવવા માટે પંડિતજીએ કેટલાક રસ્તા બતાવ્યા. એ શ્રાવકને માટે ખરેખર સારા છે. પણ અહીંયા મુનિની વાત ગુરુદેવ કહે છે, એમાં 7મા 6ઠ્ઠા ગુણતાને ઝૂલતા મુનિરાજ અંતર્મુહૂર્તમાં તો સ્વરૂપને સ્પર્શે જ છે. બહારમાં હોય અને એવી રીતે કોઈ પણ પ્રકારે ઉપસર્ગ થયો હોય તો પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ છે, પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એટલે એમને એવા કોઈ વિકલ્પ
નો પ્રશ્ન નથી. ગુરુદેવ એમ કે છે અમારા કર્મનો ઉદય છે માટે આવા સંયોગ છે એવો વિકલ્પ પણ મુનિને થતો નથી. તે ઉત્તમ ક્ષમા છે. તે ઉત્તમ ક્ષમા છે. પોતાના સ્વભાવે રહ્યા છે તો પોતાના સ્વભાવમાં જ રહે છે. એ સ્વભાવ ભાવનો ઘાત ન થવા દેવો. પોતાનો સ્વભાવ એવો છે, એની અનુભૂતિ થઈ રહી છે, તો એમાં કોઈ રીતે અડચણ ના આવી જાય. એ ભાવ સ્વભાવ ભાવ થયા છે એ તૂટી ન જાય એવી ઉત્તમ ક્ષમા એમને હોય છે. તે તો સાધક દશામાં શુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યા છે. તેમને રોકનાર જગતમાં કોઈ પદાર્થ નથી. આ ઉત્તમ ક્ષમા મુનિની ઉત્તમ ક્ષમાની વાત છે. ભાવાર્થમાં બધી વાત જે સમજાવી એને પણ ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે. ભાવાર્થમાં એમ કહ્યું ને કે મુનિઓ પોતાના સ્વરૂપ સાધન વડે પૂર્ણ શુદ્ધિ કરીને મોક્ષમાં જાય છે તેવા ઉત્તમ ક્ષમાધારી મુનિઓના દ્રષ્ટાંતો હવે કહે છે. શ્રી દત્ત મુનિ વ્યંતર દેવકૃત ઉપસર્ગને જીતી કેવળ જ્ઞાન ઉપજાવી મોક્ષે ગયા. શ્રી દત્ત મુનિ પોતે ગૃહસ્થાશ્રમમાં રાજા હતા. શ્રી દત્ત મુનિ પોતે ગૃહસ્થાશ્રમમાં રાજા હતા અને તે તેમની રાણી સાથે રમત રમતા હતા. તે વખતે તેમનો એક પોપટ હતો. ગુરુદેવ આ આખી વાતને અહીંયા આપણને વિસ્તારથી કહે છે. તો એમને એક પોપટ હતો. તો તેને રાણી ઉપર પ્રેમ હતો. પોપટને રાણી પ્રત્યે પ્રેમ હતો. તેથી રાણી જીતે ત્યારે તે 2 લીટી કરે અને રાજા જીતે ત્યારે 1 લીટી કરે. આ વાતની રાજાને ખબર પડી એટલે કસાય આવવાથી પોપટની ડોક મરડી તેને મારી નાખ્યો અને તે વ્યંતર થયો. પોપટનો જીવ વ્યંતર દેવ થયો. અને રાજાએ જ્યારે ગૃહસ્થાશ્રમ છોડી દીક્ષા લીધી, શ્રીદત્ત મુનિની વાત ચાલે છે ને, શ્રીદત્ત મુનિ એ પેલા રાજા હતા. તો પછી જયારે એમણે દીક્ષા લીધી, ગૃહસ્થાશ્રમ છોડીને દીક્ષા લીધી, ત્યારે પેલો વ્યંતર દેવ થયો હતો જે પોપટનો જીવ, તો તેણે ઉપસર્ગ કર્યો. પણ મુનિ તો પોતાના શાંત સ્વભાવમાં ઝૂલી રહ્યા છે. શાંતિના શેરડા પૂર્વક પૂર્ણ શુદ્ધિ કરી મુક્તિને પામ્યા છે. કોઈ કહે કે અહિંસાને લઈને સામાને વેર ન ઉલશે, તે વાત ખોટી છે. કોઈ કહે કે અહિંસાને લઈને સામાને વેર ન ઉલશે, તે વાત ખોટી છે. પેલાના સામાના ભાવ એના કારણે હોય. આપણને અહિંસા ધર્મ છે એટલે પેલાને કઈ આપણા પ્રત્યે એવો મારવાનો કરવાનો એવો કોઈ ભાવ ના આવે એવું બનશે નહીં. સામાને વેર ન ઉલશે એમ બનતું નથી. આ બધી કેટલીક વાત કરવામાં આવી હોય કે આપણે અહિંસા ધર્મ પાળીએ એટલે બીજો આપણને કઈ ન કરે. ન કરે એ વાત નથી. આપણો ઉદય હોય કે થવા યોગ્ય છે તે થઈને જ રહે. એમાં બીજો શું કરે એનો વિચાર કરવાનો અર્થ જ નથી. આપણે શાંતિ જાળવવાની છે. અને જ્યાં સુધી ગૃહસ્થ દશામાં હોઈએ, નીચલી ભૂમિકામાં હોઈએ, સમ્યક દર્શન હોય તો પણ ત્યારે એવો વિચાર કરવાનો હોય કે આ પૂર્વ કર્મનો ઉદય છે. અને મુનિની તો વાત જ આખી જુદી છે. અહીંયા કહે છે કે કોઈ કહે કે અહિંસાને લઈને સામાને વેર ન ઉલશે, તો ગુરુદેવ કહે છે તે વાત ખોટી છે. 12માં તો પુણ્યનો યોગ હોય તો પ્રતિકૂળ સંયોગો ન હોય. બાકી પાપનો ઉદય હોય તો પ્રતિકૂળ સંયોગ હોય, એમાં કઈ નવાઈ છે? હોય જ. એમાં શું હતું? 12માં પુણ્યનો યોગ હોય તો પ્રતિકૂળ સંયોગ ન હોય. એટલે આ વાતને સમજવાની જરૂર છે. ઘણાને એવી દલીલ હોય છે જેને શાસ્ત્રના અભ્યાસ નથી, સમજ્યા નથી, પોતાની જાતને જઈને કેવડાવે છે, દલીલ કરે કે જો ને આ બધા અહીંયા કેટલી બધી હિંસા કરે છે, માંસ ખાય છે, આ દારૂ પીએ છે, આ બધું કરે છે, છતાંય એમને તો કોઈ બીજી રીતે પ્રતિકૂળતા છે જ નહીં. કેટલી બધી અનુકૂળતા ને કેટલું બધું આમ છે ને તેમ છે. ને આપણે આ સારી રીતે ધર્મ ધ્યાન કરીએ છતાં પણ આપણને તો બધી તકલીફો પડે છે. આવી જે દલીલ કરે છે એને સમજાવવાનું છે કે ભાઈ 12માં પેલાને પુણ્યનો ઉદય છે, ભલે ને પાપાનો બંધી પુણ્ય છે, પણ એને છે એટલે પુણ્યનો યોગ છે. તો પુણ્યનો યોગ હોય તો પ્રતિકૂળ સંયોગ ન હોય.
પણ અત્યારે વર્તમાનમાં એ જે કરી રહ્યો છે એને કારણે જે પાપના બંધ પડી રહ્યા છે એના જયારે ઉદય આવશે ત્યારે એને પણ એમ છે. એટલે એની તારે ચિંતા કરવાની જરૂર નથી એમ અહીંયા કહે છે. આપણે બીજા લોકો પાપ કરે છે અને છતાંય કેમ આ બધા લહેરથી ફરે છે, એમને કાંઈ તકલીફ કેમ નથી થતી, એવું વિચારવાની જરૂર નથી, એવો વિકલ્પ કરવાની જરૂર નથી. સૌને પોતાના પુણ્ય અને પાપના ઉદય હોય છે. કોઈને પહેલા બધા બહુ જ માન આપતા હતા, યશ નામ કર્મનો ઉદય ખૂબ હતો, ખૂબ જ એટલા બધા લોકો માન આપતા હતા, જ્યાં જાય ત્યાં બધા પગે લાગવા માંડે ને આ કેટલાક લોકો તો એમની આરતી પણ ઉતારે, આ બધું થતું હતું. અને પછી ત્યાર પછી એની એ જ વ્યક્તિ કોઈ ભાવ પણ પૂછતું નથી તો કે આવું કેમ? કે છે કે ભાઈ એમાં એને એ વખતે એવા યશ નામ કર્મનો ઉદય હતો એટલે એમ થતું હતું, એની પાછળ પાછળ લોકો ફરતા હતા. અને હવે એ યશ નામ કર્મ જે છે એના ઉદય પૂરા થયા એટલે નથી થતું. અને એનાથી વિપરીત એમ પણ બને, એનાથી વિપરીત પાપ પ્રકૃતિ અપ્યશ નામ કર્મની પ્રકૃતિનો જો ઉદય હોય તો એ ભલે સાચું સત્ય કરે, સત્ય વાત કરે, તે છતાં પણ એમની બદનામી થાય, એ હળધૂત થાય, એ તિરસ્કૃત થાય, આવું પણ બને. એટલે કોઈ તિરસ્કૃત થાય છે તો હંમેશા એમ માની લેવાને કારણ નથી કે ખોટો જ છે, એ તો અત્યારે એને એવો કર્મનો ઉદય છે. એ કેમ છે, શું છે, એનો વિચાર કરવાની આપણે જરૂર હોતી નથી. વર્તમાનમાં એની અંતરંગ દશા કેવી છે એ આપણે જાણતા નથી. અને અત્યારે એને કોઈ પાપના ઉદયને કારણે એવી દશા થઈ હોય તો એથી કરીને પણ આપણે એ સંબંધી એની કોઈ વાત કરવાની કે વિકલ્પ કરવાની જરૂર નથી. કોઈને પુણ્યના ઉદય ખૂબ હોય અત્યારે અને ગમે તેટલા પાપ કરતો હોય તો એ સંબંધી આપણે કાંઈ વિચાર કરવાની જરૂર નથી. એક જ વાતને લેવાની છે કે 12મા જે પ્રકારે ઉદય હોય એ પ્રમાણે સંયોગો હોય. પુણ્યનો યોગ હોય તો પ્રતિકૂળ સંયોગો ના હોય, નહીતર ઉપસર્ગ પણ હોય. પ્રતિકૂળતા તો હોય પણ એટલું જ નહીં, પણ એવા ઉપસર્ગ પણ હોય, કોઈ ઉપસર્ગ પણ કરે. મુનિને પૂર્ણ અહિંસાના પરિણામ છે. મુનિને તો પૂર્ણ અહિંસાના પરિણામ છે. એમનો તો વિકલ્પ પણ એવો ઉઠતો નથી. એમને તો ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિઓ હવે માત્ર સંજલન કસાયની બાકી રહી છે કે જેના ઉદયથી કાંઈ એવું જે નિમિત્ત કારણ થાય છે તો એમને એવો કોઈ વિકલ્પ પણ ઉઠતો નથી કોઈ પ્રત્યેનો. એને તો કેવી અહિંસા છે. મુનિને તો પૂર્ણ અહિંસાના પરિણામ છે. અંતર્મુહૂર્તમાં તો પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે તો આવા મુનિ ઉપર ઉપસર્ગ સુકરા થઈ શકે? થવો જ ન જોઈએ. આપણને એમ જ થવું જોઈએ કે મુનિને પૂર્ણ અહિંસાના પરિણામ છે છતાં ઉપસર્ગ 12મા એમની ઉપર થાય છે. અને ઉપસર્ગ 12મા એ ટાળી શકે નહીં. થાય તો એને કાંઈ ટાળી શકે છે એમ પણ થતું નથી. પણ પોતામાં વિતરાગતા કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉપસર્ગ તો ટાળે નહીં, પણ સર્વોત્કૃષ્ટ દશા આત્માની જે છે તે સિદ્ધ દશા, તે સિદ્ધ દશા મોક્ષને પ્રાપ્ત કરે છે. આગળ ગુરુદેવ કહે છે કે ચિલાતી પુત્ર મુનિ વ્યંતરકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થ સિદ્ધિ ગયા. પૂર્વના વેરી વ્યંતર દેવે કીડીઓ કરી અને ઉપસર્ગ આપ્યો, પણ મુનિએ ક્રોધ કર્યો નહીં. આત્માના સ્વભાવમાં લીન રહ્યા અને શુદ્ધિની વૃદ્ધિ કરી અને દેવ થયા. સ્વામી કાર્તિકીની વાત બહુ સરસ રીતે અહીંયા ગુરુદેવે કહી છે, સમજવાની છે. આ કાર્તિકી સ્વામી કે જેઓ આ ગ્રંથના કર્તા છે તે મુનિ, એ કાર્તિકી મુનિ ક્રોચ રાજાકૃત ઉપસર્ગ જીતી અને દેવલોકમાં ગયા. સ્વામી કાર્તિકેયના પિતા હતા તે પોતાની માતાના પણ પિતા હતા. એટલે એનો અર્થ શું થયો કે એ જે પિતા હતા એમણે પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તે પોતાની પુત્રીને પરણ્યા હતા. એક વખત રાજકુમાર કહે છે કે માતાજી, આ બધાને મોસાળમાંથી ભેટ આવે છે અને મારે કેમ કાંઈ આવતું નથી? મારું મોસાળ ક્યાં છે? ત્યારે તેની માતા રુદન કરે છે કે અરે પુત્ર, એ વાત કહી જાય એમ નથી. આ તારો પિતા, તારો બાપ, એ જ મારો બાપ છે. એટલે મોસાળ તો
ક્યાં છે બીજું? એમ કે આ સાંભળી અને રાજકુમારને વૈરાગ્ય થાય છે. બહુ ધિક્કાર છે આ સંસારને, એમ વિચારી અને પોતે ભિક્ષા લે છે. અને એ સ્વામી કાર્તિકેય છે. એ ભિક્ષા લેનારી રાજકુમાર એ સ્વામી કાર્તિકેય છે. જંગલમાં જાય છે અને એક વખત પોતે પોતાની બેનના ગામમાં જાય છે તો ત્યાં ગોખ ઉપરથી મુનિને જોઈ નીચે આવી પોતાનો ભાઈ અને વળી પાછો એક તો મુનિ છે તેથી બેન એમને વંદન કરે છે. આ અજાણ્યા નગરમાં નગ્ન પુરુષને વંદન કરતા જોઈ અને એ બેનનો પતિ એનો ધણી ક્રૌચ રાજા ગુસ્સે થાય છે અને આ સ્વામી કાર્તિકેય મુનિ ને ઘણો પ્રહાર કરે છે, ઉપસર્ગ કરે છે. ત્યારે મુનિની માં જે મરી અને વેંતર થઈ હતી તે આવી અને મુનિને ત્યાંથી લઈ જાય છે અને પછી તો મુનિ પોતે પોતાની સાધનામાં રત થઈ અને સમાધિ મરણ કરી અને દેવલોકમાં જાય છે. તો આ મુનિ 2000 વર્ષ પહેલા થઈ ગયા સ્વામી કાર્તિકેય. ક્ષમાની મૂર્તિ હતા, ક્રોધનો અંશ ન હતો અને સાધક દશામાં હતા, શુદ્ધિની વૃદ્ધિ કરતા હતા. તો આ સ્વામી કાર્તિકેય મુનિની વાત કરી. હવે આગળ ગુરુદત્ત મુનિ કપિલ બ્રાહ્મણ કૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા. શ્રી ધન્ય મુનિ ચક્રરાજ કૃત ઉપસર્ગને જીતી કેવળ જ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા. 500 મુનિ દંડક રાજા કૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પામે. ચાણક્ય આદિ 500 મુનિ મંત્રી કૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા. રાજકુમાર મુનિ પાર્શુલ શ્રેષ્ઠી કૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત થયા. સુકુમાર મુનિ શિયાળણી કૃત ઉપસર્ગને સહન કરી દેવ થયા. સૃષ્ટિના 22 પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભ ધ્યાન કરી મરી અને દેવ થયા. સુકૌશલ મુનિ વાઘણ કૃત ઉપસર્ગને જીતી સર્વાર્થ સિદ્ધિ ગયા તથા શ્રી પાણિક મુનિ જળનો ઉપસર્ગ સહન કરી અને મુક્ત થયા. એટલે ઉપસર્ગ તો આપણે જે રીતે કહીએ છીએ તે રીતે દેવના પણ હોય અને મનુષ્યના પણ હોય, તિર્યકના પણ હોય અને એમાં અજીવના પણ હોય. એવા સંયોગો હોય એ પણ એનાથી એનો એ પરિસર કરતા વિશેષો એટલે એ અપેક્ષાથી એને ઉપસર્ગ કહેવાય. સહી અને મુક્ત થયા. તો આ રીતે મુનિઓને દેવ, મનુષ્ય, પશુ અને અચેતન કૃત ઉપસર્ગ સહન કર્યા છતાં, જો અચેતન કૃત ઉપસર્ગ ગુરુદેવે લખ્યું છે ને, એટલે અચેતન કૃત હંમેશા બધા પરિસર જ હોય એમ ને, એવા ઉપસર્ગ કહેવાય. તો સહન કર્યા છતાં ત્યાં ક્રોધ ન કર્યો, તેમને ઉત્તમ ક્ષમા હતી. આત્મા ક્ષમાની મૂર્તિ છે. એવા સ્વભાવનું ભાન તો પહેલેથી જ છે અને એમાં લીન થતા કસાયની ઉત્પત્તિ થતી નથી. તે ઉત્તમ ક્ષમા છે. આખી વાતનો સાર તો એ છે, હું કોઈને ક્ષમા કરું એના કરતા એવો ક્રોધ ઉત્પન્ન જ ન થાય. ક્રોધ એ કસાય છે, કોઈ કસાય ઉત્પન્ન ન થાય એ ધર્મ છે. આત્મામાં કોઈ એવા કસાયો થાય એવા ગુણો છે જ નહીં. એટલે આત્મા તો ક્ષમાની મૂર્તિ છે અને એવા આત્માના સ્વભાવનું ભાન તો ચોથા ગુણસ્થાનથી હોય છે, એટલે પહેલેથી જ છે. અને અહીંયા તો 7મા 6ઠા મુનિરાજની વાત છે. 7મે 6ઠે રહેલા મુનિરાજ, અને એમાં એ પોતાના સ્વરૂપને વિશે લીન થતા પછી કસાયની ઉત્પત્તિ થતી નથી. તે ઉત્તમ ક્ષમા છે. અને એ પ્રમાણે ઉપસર્ગ કરવા વાળા ઉપર પણ ક્રોધ ન ઉપજે, તે ઉત્તમ ક્ષમા છે. ગુરુદેવ આગળ કહે છે કે મુનિ ક્રોધનું નિમિત્ત આવતા એવું ચિંતન કરે કે કોઈ મારા દોષ કહે છે, તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે છે, એમ વિચારી ક્ષમા કરવી. કેમ કે હું તે દોષને જાણું છું, તે દોષ તેણે કહેલો, માટે અમે બંને મિત્ર થયા. તેથી એના ઉપર ક્રોધ કરવાનો રહેતો નથી. જો ગુરુદેવે બીજી રીતે વાત લીધી છે.
સવિકલ્પ દશાની અંદર હોય અને ક્યારેક એ રીતે પણ હોય. એટલે વાત કરી છે મુનિને ક્યારેક હોય. મુખ્યપણે શ્રાવકને તો આ રીતે જ વિચારણા થાય. વળી જો મારામાં દોષ નથી તો એ જાણ્યા વિના કહે છે, ત્યાં અજ્ઞાન ઉપર કોપ શું કરવો એમ વિચારી ક્ષમા કરવી. અને આ બધા ઉપદેશના વાક્યો છે. ગુરુદેવ એ વાક્ય છે બધું જે પંડિતજીએ સમજાવ્યું તો કે છે કે આ બધા ઉપદેશના વાક્યો છે. વસ્તુ સ્થિતિ બીજી હોય છે. ઉત્તમ ક્ષમામાં આવા વિકલ્પોની ઉત્પત્તિ જ હોતી નથી. એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. આ સામાન્ય ક્ષમાની વાત છે. અને મુખ્યતા તો એમાં જોઈએ તો મુનિની છે. ઉત્તમ ક્ષમા તો મુનિને હોય છે. એમાં જેમ એમને વિકલ્પ જ ઉઠતો નથી. વિકલ્પ ઉઠે અને એ વિકલ્પ સાથે રહેલો ભાવ જે છે એવો ભાવ, કસાયનો ભાવ એ એમને હોતો નથી. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે. એટલે પંડિતજીએ જે વાત કરી છે વ્યવહારના કથન છે ને, ક્યારેક કોઈક વાત એવી રીતે હોય એટલે સમજાવ્યું છે. અને બધાને પોતાની ભૂમિકા અનુસાર એ પોતાના પુરુષાર્થમાં કોઈક રીતે ઉપયોગી થાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે વસ્તુ સ્થિતિ બીજી હોય છે. ઉત્તમ ક્ષમામાં આવા વિકલ્પોની ઉત્પત્તિ જ હોતી નથી. અજ્ઞાનીનો તો બાળ સ્વભાવ ચિંતવવો એટલે બાળક તો પ્રત્યક્ષ કહે છે અને આ તો પરોક્ષ જ કહે છે. કેટલો આ ભલો છે એમ જાણીને ક્ષમા કરવી, આ બધી વાત જે છે એ કહેવામાં આવી. તો એના વિશે ગુરુદેવે કહ્યું આ બધા વ્યવહારના કથનો. પણ મુનિને એવું વખતે કોઈ વિકલ્પ જ ઉઠતો નથી. ગુરુદેવ કહે છે કે વળી કોઈ પ્રત્યક્ષ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન કરે અને આ તો કુવચન જ કહે છે, તાડતો નથી, એ જ ભલું છે. વળી જો તાડન કરે તો આમ વિચારવું કે બાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે અને આ તો માત્ર તાડન જ કરે છે પણ પ્રાણઘાત તો નથી કર્યો, તો એ જ સારું છે, ભલું છે. વળી પ્રાણઘાત કરે તો એમ વિચારવું કે અજ્ઞાની તો ધર્મનો પણ વિધ્વંસ કરે છે અને આ તો પ્રાણઘાત કરે છે પણ ધર્મનો નાશ તો કરતો નથી. વળી વિચારે છે કે મેં પૂર્વે પાપ કર્મ ઉપજાવ્યા તેનું આ દુર્વચન આદિ ઉપસર્ગ ફળ છે. આ મારો જ અપરાધ છે, બાકી અન્ય નિમિત્ત માત્ર છે ઇત્યાદિ ચિંતન કરતા ઉપસર્ગ આદિના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી અને ઉત્તમ ક્ષમા ધર્મ છે. આ જે પંડિતજીએ વાત કરી એ વાતને ગુરુદેવે અહીંયા માત્ર એ રીતે સમજાવી. એથી વધારે વિસ્તાર નથી. પણ મૂળ વાત ગુરુદેવે કરી કે મુનિની તો વાત જ આખી જુદી છે. એમને તો કોઈ એવો વિકલ્પ ઉઠતો નથી. બીજાને પોતાની ભૂમિકા અનુસાર કાંઈ પણ ક્ષણ માત્ર માટે પણ જો ક્રોધનો અંશ ઉત્પન્ન થયો હોય તો તરત જ એને પાછા વળવા માટે આ જે આખી વાત પંડિતજીએ જે કરી છે એ બહુ ઉપયોગી થાય એવી છે. એક ક્ષણ માટે ક્રોધ આવી જાય તરત જ પાછા વળી જાય, અરે મારા એવા પાપના ઉદયો છે એટલા માટે આ થઈ રહ્યું છે, એ તો નિમિત્ત છે, એના પ્રત્યે શું ક્રોધ કરવો, એ અજ્ઞાની છે એના પ્રત્યે શું ક્રોધ કરવો. આ રીતે આખી જે વાત જે કહેવામાં આવી એ સાધકને ઘણી ઉપયોગી થાય એવી વાત છે. એટલે ઉત્તમ ક્ષમા ધર્મ એનાથી સધાય છે. અહીંયા કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. સિદ્ધાંતની વાત તો ગુરુદેવ હંમેશા કરશે જ. ચરણાનુયોગના ગ્રંથની અંદર પણ ગુરુદેવે એ વાતને સાથે રાખી છે. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે સિદ્ધાંતની વાત તો સાથે છે. તો આ બધું જે કહેવાયું છે એ વ્યવહારના કથન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી તો કોઈ બીજા દ્રવ્યની ઉપર કાંઈ ઉપસર્ગ કરે એમ બને? કોઈ કાંઈ કરી શકે એમ બને? ના બને. ગુરુદેવ એ વાત કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી તો કાંઈ સંયોગના કારણે ક્રોધ થાય એમ છે જ નહીં. સંયોગમાં તો ઘણા બધા બીજા દ્રવ્યો હોય. કર્મના કારણે અને અપરાધના કારણે સંયોગ મળ્યો એમ કેવું? કર્મના કારણે, કર્મના ઉદયના કારણે અને પેલા એવા દોષ કર્યા હતા, અપરાધ કર્યા હતા તો એને કારણે આ સંયોગ મળ્યો એમ કેવું? તે નિમિત્તનું કથન છે. ક્રોધ કરવો નહીં તે પણ ઉપદેશનું કથન છે. ક્રોધ કરવો નહીં એ પણ ઉપદેશનું કથન છે. આવા ભાન સહિત આત્મામાં લીનતા થતા ઉપસર્ગ વખતે કસાયની ઉત્પત્તિ જ થતી નથી. તે ઉત્તમ ક્ષમા છે.
આખી વસ્તુનો સાર તો એ જ છે કે આત્માના ભાન સહિત આત્મામાં લીનતા થાય ત્યારે આવા બીજા વિકલ્પો કોઈ ઉઠતા નથી ઉપસર્ગ વખતે પણ, અને કોઈ કસાય થતો જ નથી, કસાયની ઉત્પત્તિ થતી જ નથી, તો તે ઉત્તમ ક્ષમા છે. બહુ સરસ રીતે ગુરુદેવે સ્પષ્ટતા કરી, સિદ્ધાંતની વાતને પણ સમજાવી, નિશ્ચયની વાતને પણ સમજાવી, અને સાથે ને સાથે આ બધી જે વ્યવહારની વાત છે, ઉપદેશાત્મક કથન છે, એ પણ સમજાવ્યા. અને એનું પણ મહત્વ છે. પંડિતજીએ કઈ અમસ્તા લખ્યા નથી. સાધક દશામાં આ બધી વાતને સમજવી જોઈએ, કેમ કે ડગલે ને પગલે આપણને કસાય ભાવે પરિણમવું થાય છે. આખા દિવસમાં કેટલી વાર નાના મોટા પ્રકારે આપણે કસાય ભાવે થઈએ છીએ. ક્રોધ, માન, માયા, લોભ અને પેલા 9 પ્રકારના 9 કસાયો, એ બધા ભાવે આપણે થઈએ છીએ ને. રતિ, અરતિ એટલે ગમો અને અણગમો છે. હાસ્ય અને શોકના ભાવે, ભય અને જુગુપ્સાના ભાવે થઈએ છીએ ને. એ બધા શું છે? એ બધા કસાય તો છે. પુરુષ વેદ કે સ્ત્રી વેદ હોવો, એ બધા કસાય ભાવ છે. તો એ ભાવ જે છે, એવા ભાવ ન થાય એવું કેવી રીતે બને? ગુરુદેવે કહ્યું કે સ્વરૂપનું લક્ષ કર, વારંવાર સ્વરૂપની ભાવના ભાવ. તો એ ઉત્તમ ક્ષમાની વાત થઈ. હવે ઉત્તમ માર્દવ ધર્મ કહે છે, ગાથા 355. બીજો ધર્મ ઉત્તમ માર્દવ ધર્મ. 395 ગાથા સંસ્કૃતમાં આ રીતે છે: ઉત્તમ જ્ઞાન પ્રધાન ઉત્તમ તપશ્ચરણ કરણશીલ અપી આત્માનમ યહ હિલતી માર્દવ રત્નમ ભવેત તસ્ય. એના અર્થમાં કહે છે કે જે મુનિ ઉત્તમ જ્ઞાનથી તો પ્રધાન હોય, તથા ઉત્તમ તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય, તો પણ જે પોતાના આત્માને મદ રહિત, અભિમાન રહિત કરે, અનાદર રૂપ કરે, તે મુનિને ઉત્તમ માર્દવ ધર્મ રત્ન હોય છે. પોતાને માટે કોઈ અભિમાન નથી. તમે મોટા એવો પોતાના માટેનો આદર કરાવવા માટેનો કોઈ વિકલ્પ ન થાય કે બધા અમારો આદર કરે. ના, અહીંયા તો કહે છે કે મદ રહિત કરે, અનાદર રૂપ કરે. એમાં શું આદર કરવા જેવી વાત છે? પોતાને કઈ જ્ઞાન છે, કઈક સાચી સમજ છે, કે પોતે એવા કઈ તપ કરે છે, તો એમાં એને કઈ અભિમાન કરવા જેવું લાગતું જ નથી. એવી દશા હોય તો એને ઉત્તમ માર્દવ ધર્મ છે એમ કહેવાય. તે મુનિને ઉત્તમ માર્દવ ધર્મ રત્ન હોય છે, એને ધર્મ રત્ન કહ્યું. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સકલ શાસ્ત્રને જાણવા વાળો પંડિત હોય તો પણ જ્ઞાન મદ ન કરે. સકલ શાસ્ત્રને જાણવા વાળો પંડિત હોય તો પણ જ્ઞાન મદ ન કરે. ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિ મનઃપર્ય જ્ઞાની છે, કેવળ જ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, તો હું કોણ છું? હું તો અલ્પજ્ઞ છું. અવધિ મનોપર્ય જ્ઞાની છે, કેવળ જ્ઞાની છે, એ તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે. કેવળ જ્ઞાની તો હું કોણ છું? હું તો અલ્પજ્ઞ છું. વળી ઉત્તમ તપ કરે તો પણ તેનો મદ ન કરે. તે સર્વ જાતિનો મદ ને, કુળનો મદ ને, બળનો મદ, વિદ્યાનો મદ, પોતાને એવી કઈ શક્તિ છે તો પોતાનું ઐશ્વર્ય છે તો એવા ઐશ્વર્યનો મદ અને તપનો મદ, એ બધા વડે પોતે કોઈ પણ પ્રકારે મોટો છે તો પણ પરકૃત અપમાનને પણ સહન કરે છે. આમાં કંઈ પણ હોય કે ઘણી બધી વસ્તુઓ સાથે, એવું કુળ હોય, જાતિ હોય, વિદ્યા હોય, ઐશ્વર્ય હોય, બળ પણ હોય, તપ પણ એવું હોય, બધું હોય, તો પણ બીજાઓ એનું અપમાન કરે વગેરે પણ કાંઈ પણ કરે તો પણ એ સહન કરે છે. પરકૃત અપમાનને પણ સહન કરે છે. પરંતુ ત્યાં ગર્વ કરી કસાય ઉપજાવતો નથી. ત્યાં ઉત્તમ માર્દવ ધર્મ હોય છે. આવો ઉત્તમ માર્દવ ધર્મ છે. માન, અભિમાન નો સંપૂર્ણપણે ત્યાગ. ગુરુદેવે એના ઉપર વિસ્તાર કરતા જે કહ્યું છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે
કે જે મુનિ ઉત્તમ જ્ઞાનથી તો પ્રધાન હોય તથા ઉત્તમ તપસ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય તો પણ જે પોતાના આત્માને મદરહિત કરે, અનાદર રૂપ કરે, તે મુનિને ઉત્તમ માર્દવ ધર્મ રત્ન હોય છે. બધું સમજાવે છે કે તપનો અર્થ દીક્ષા થાય છે. તપનો અર્થ દીક્ષા થાય છે. મુનિપણું લઈ અને 12 મહિનાના ઉપવાસ કરે અને અંતરમાં શાંતિમાં રહે, અંતર શાંતિ જળવાઈ રહે, તો તે એમ વિચારે છે કે ક્યાં કેવળ જ્ઞાન અને ક્યાં મારી પર્યાય, એમ જાણી પર્યાયમાં પામરતા માને છે. પર્યાયમાં પામરતા, જો પામરતાની વાત તો પર્યાયમાં છે. આત્મા ભગવાન આત્માને પામર માનવો એ વાત બરાબર નથી. કૃપાળુ દેવે જે પામરતાની વાત જે કરી છે, પર્યાયની પામરતાની વાત કરી છે. તો કેટલાય લોકોને દ્રવ્ય અને પર્યાય એનો ભેદ જ ખબર નથી, એટલે એ સમજતા નથી. એને પામરતા હું પામર શું કરી શકું, એટલે હું એટલે કોણ? હું એટલે પોતે ભગવાન આત્મા, એ પામર નહીં. હું એટલે વર્તમાન પર્યાય જે છે એ પામર. ત્યાં કૃપાળુ દેવે જે વાત કરી છે એ વાત લીધી છે કે વર્તમાન પર્યાયમાં આ પામરતા છે. તો એ પામરતા જે છે એમાં કાંઈ કરવા જેવું નથી. તે પામરતા તો પામરતા છે, પણ એ ક્ષણિક છે. એ પામરતા કઈ કાયમ રહેવાની નથી, કેમ કે એ પર્યાયમાં છે. અને એ જ વખતે એ પર્યાયમાં પામરતા છે, એ જ વખતે હું તો ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું, એવો સાથે ને સાથે નિર્ણય હોય. કૃપાળુદેવને તો એવો નિર્ણય હતો. અમે બીજા મહાવીર છે એ જે ખુમારીપૂર્વક જે વાત કરી છે, તો એને યાદ કરે તો ખબર પડે કે કૃપાળુદેવની તો કેવી અદભુત દશા હતી. તો કઈ આપણને કૃપાળુદેવે પામરતા શીખવાડી નથી, પણ પર્યાયમાં પામરતા હોય. વર્તમાનમાં આપણને બધાને પર્યાયમાં શું છે? પામરતા જ છે ને, બીજું શું છે? ત્રિકાળી વસ્તુ શુદ્ધ સિદ્ધ સમાન હોવા છતાં પર્યાયની અંદર શું છે? પર્યાયમાં તો પામરતા છે. અહીંયા એ વાત લીધી છે કે ગુરુદેવ કહે છે કે એ વિચારે છે કે ક્યાં કેવળ જ્ઞાન અને ક્યાં મારી પર્યાય. આ પર્યાય એમ જાણી પર્યાયમાં પામરતા માને છે, તેથી તેને અભિમાન થતું નથી. પર્યાયમાં પામરતા માને છે એ બધું પણ પામરતા જ છે. જે કંઈ અલ્પ જ્ઞાન વગેરે જે છે, શાસ્ત્રના વાંચન ને એની સમજ ને આ બધું જે છે, તો પણ એને એમ જ માને છે. એના વિશે અભિમાન કરતો નથી કે એ બધું પર્યાયમાં છે. એથી શું? હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, બસ એ વાતને મુખ્ય રાખે છે. અને એ વાતને જયારે મુખ્ય રાખે છે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે, તો પછી જે કંઈ પર્યાયમાં જે હોય, બીજા કરતા પોતે કંઈક આગળ વધ્યો હોય, બીજા કરતા પોતાને કંઈક સમજ સાચી વધારે પડતી હોય, કંઈક ગાથાઓ વગેરે બધી એના અર્થ સહિત યાદ રહી ગઈ હોય, એવા તપ વગેરે થતા હોય, તો એને કોઈ એટલું મહત્વ લાગતું જ નથી. એને મહત્વ લાગતું નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનું એને મહાત્મા આવ્યું છે. તો જેને પર્યાયમાં એ પ્રગટ કર્યું છે એવા ભગવાનનો વિચાર કર્યો છે કે જેને મેં તો પર્યાયમાં હજી પ્રગટ નથી કર્યું, પણ જેને પર્યાયમાં એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે, એની આગળ તો કાંઈ નથી. એની આગળ તો આ પર્યાય જે છે એ કાંઈ નથી. ના કંઈક તપની પર્યાય હોય એ વખતે, કે કાંઈક એવી સમજની શાસ્ત્ર અભ્યાસની પર્યાય, તો કાંઈ નથી. એનો કોઈ વિષાદ નથી. એમ આખું ચિંતન અહીંયા લેવું છે. એટલે વાતને સમજવાની છે કે સાથે સાથે પોતે દ્રવ્ય અપેક્ષાએ જે છે એમાં કોઈ પામરતા માનવાની વાત નથી. એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટ મૂક્યું છે, પર્યાય એમ જાણી પર્યાયમાં પામરતા માને છે, તેથી તેને અભિમાન થતું નથી. મુનિ ચિંતન કરે છે કે ગણધર સંતોને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોય છે. 2 ઘડીમાં 12 અંગની રચના કરે એવી ગણધરની દશા વિચારીને પોતાને નીચો જાણે છે, એટલે પર્યાયમાં. તેથી અભિમાન થતું નથી, મદ થતો નથી કે અમને આવડે છે, અમે શાસ્ત્રને જાણીએ છીએ, એવું અભિમાન નથી થતું. એ કહે છે અહીંયા કે ધવલની ટીકા કરનાર આચાર્ય ભગવાન અગાધ જ્ઞાનના દરિયા હતા, છતાં તે જ્ઞાન પણ કેવળ જ્ઞાનના અનંતને ભાગે છે. હું અલ્પ જ્ઞાનનો ધારક છું એમ નિર્માણતા કરે છે. સંત મુનિઓને એક વાંચણી આપે તો કંઠાગ્રે થઈ જાય એવા કુશાગ્ર બુદ્ધિ વાળા હતા મુનિઓ.
એવા આચાર્ય ભગવાન કે ગંધર ભગવાન એક કંઈ આપ્યું હોય તો એક વખતમાં તો એ આખું બધું વાંચી 2000 શ્લોક કંઠસ્થ એક દિવસની અંદર એના અર્થ સહિત એના ભાવ સહિત કરી શકતા હતા એવા કુશાગ્ર બુદ્ધિવાળા. અત્યારે તો આપણી દશા કેવી છે કે વારંવાર ગોખે તો પણ ધારણા થાય નહીં, વસ્તુ યાદ નથી રહેતી, એની વસ્તુ પકડાતી નથી, એનો ભાવે પકડાતો નથી, ધારણા થાય નહીં. માટે અલ્પ ગાઢનું જ્ઞાનીને અભિમાન હોતું નથી. મુનિઓને અગાધ જ્ઞાન હોવા છતાં સ્વભાવની ઉગ્રતામાં તે જ્ઞાનનું માન અભિમાન થતું નથી. ભાવાર્થમાં કહે છે કે સકળ શાસ્ત્રને જાણવા વાળો પંડિત હોય તો પણ તે જ્ઞાનનો મદ ન કરે. અવધિ જ્ઞાન વડે કોઈકે લખેલા શાસ્ત્રોને જાણે એવી તાકાત પ્રગટી હોય, અવધિ જ્ઞાન વડે કોઈકે લખેલા શાસ્ત્રોને જાણે એવી તાકાત પ્રગટી હોય, પણ જ્ઞાનનો મદ કરે નહીં. અને મનોપર્ય જ્ઞાનમાં કોને કયા કાળે વિચાર થશે એ પણ જાણી લે. ક્રમબદ્ધ પર્યાય છે, ભવિષ્યમાં શું થવાનું છે તેનું પણ જ્ઞાન થાય. કેમ કે એમ જો જ્ઞાન ન થાય તો એક પણ જ્ઞાન સિદ્ધ થશે નહીં. ગુરુદેવ સાથે સાથે ક્રમબદ્ધ પર્યાયની વાત લઈ લીધી. મનોપર્ય જ્ઞાનમાં કોને ક્યાં કયા કાળે વિચાર થશે, કેવા વિચાર થાય છે તે બધું જાણી લે. એ તો જ્ઞાન છે ને, એ તો જ્ઞાનનું સામર્થ્ય છે. જાણે જેટલો જ્ઞાનનો ઉઘાડ છે, જેટલી શુદ્ધિ છે એ પ્રમાણે એ જ્ઞાનમાં જાણે. કેવળ જ્ઞાન થાય ત્યારે બધું જાણે. અને એ જાણે છે તો જે થયું નથી એને પણ જાણે ને, કયા કાળે ભવિષ્યમાં થવાનું હોય એને પણ જાણે, ભૂતકાળને પણ જાણે. તો ભવિષ્યની વાતને જાણે છે ને. તો એ વાત ઉપરથી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત લીધી કે ક્રમબદ્ધ પર્યાય છે તો ભવિષ્યમાં શું થવાનું છે તેનું પણ જ્ઞાન થાય. તમે જો એ નહીં માનો તો પછી જ્ઞાન કહેવાશે નહીં. કેમ કે એમ જો જ્ઞાન ન થાય તો એક પણ જ્ઞાન સિદ્ધ થશે નહીં. મુનિ કેટલા દિવસનું આયુષ બાકી છે તે કહે. રાજકુમારને 3 દિવસનું આયુષ બાકી છે એમ કહેલ અને તે સાંભળી દીક્ષા લીધી છે. રાજકુમારનું માખણના પિંડા જેવું શરીર છે, પણ પેલું 3 દિવસનું આયુષ કહ્યું ને તરત જ એને દીક્ષા લીધી છે તો પગમાં બહુ કોમળ છે, પગમાં કાંકરી વાગે, પણ જાણે છે કે જે સમયે જે સંયોગ થવાનો તે થવાનો, એ ફરે નહીં. એમ ક્રમબદ્ધ ની શ્રદ્ધાપૂર્વક સ્વભાવની રુચિ કરે છે. ક્રમબદ્ધની શ્રદ્ધાપૂર્વક સ્વભાવની રુચિ કરવાની છે. બધું થાય, પર્યાય જે થવાની છે તે થાય. પરની રુચિ છોડી દે છે. જ્ઞાનીને સ્વભાવનો મહિમા આવે છે. થોડું જ્ઞાન હોય પણ સમ્યક જ્ઞાન હોય તો તે કેવળ જ્ઞાનનું કારણ થાય છે. છતાં એવા સમ્યક જ્ઞાનીને એનું જ્ઞાનનો મદ હોતો નથી, મદ થતો નથી, અભિમાન થતું નથી. વળી મુનિ ઉત્તમ તપ કરે તો પણ તેનો મદ ન કરે, અભિમાન ન કરે. લુખો આહાર કરે, કોઈ વખત આહાર ન મળે તો વિકલ્પ તોડી નાખે, વિકલ્પ છોડીને પાછા પોતે ધ્યાનમાં બેસી જાય. આવી દશા થઈ હોય છતાં એને માટે એમને મદ અભિમાન નથી હોતું, એનો મદ જ્ઞાનીને થતો નથી. જ્યાં સુધી શુક્લ ધ્યાન રૂપી મહાન તપ નથી ત્યાં સુધી અધૂરો છું એમ જાણી તપનો મદ મુનિને થતો નથી. એક ઉત્તમ માર્દવ ધર્મ છે. ધર્મી જાતિનો મદ કરતો નથી. ધર્મીને માતા પિતાની જાતિથી ઓળખાવો તે બરાબર નથી. કેમ કે આત્માની ક્યાં જાતિ છે? આત્માની જાતિ તો સર્વજ્ઞની છે. આ આત્મા ભગવાનની જાતનો છે ને સર્વજ્ઞની જાતનો છે. સિદ્ધની જાતનો હું છું. આ આત્મા કોની જાતનો છે? સિદ્ધની જાતનો છે. બીજી માતા પિતાની આ બધી બહારની જે કઈ જાતિ, એ જાતિ ક્યાં છે? આત્મા માતા પિતાની જાતિમાં જન્મતો નથી, માટે મુનિને જાતિ મદ થતો નથી. મુનિને કુળનો મદ નથી, એને કુળનો મદ થતો નથી. શરીરના બળનો મદ ધર્મી કરતો નથી. વિદ્યાનો મદ મુનિ કરતા નથી. કૃષ્ણના પુત્ર શ્રી પ્રદ્યુમન કુમારે ઘણી વિદ્યા સાધી હતી. શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન કુમારે ઘણી વિદ્યા સાધી હતી, પણ
તેમને વિદ્યાનો મદ ન હતો. તે તો સમજે છે કે અમો આત્માની વિદ્યાના સાધનાર છીએ ને આત્મામાં મદ છે જ નહીં, મદ થાય એવો ગુણ પણ નથી. તેથી મુનિ વિદ્યાનો મદ કરતા નથી. તે ઉત્તમ માર્ગવ ધર્મ છે. તો આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એ પછીથી બીજા આગળના ધર્મની વાત ગુરુદેવ કરતા પહેલા થોડોક વિસ્તાર એમને ઉત્તમ માર્ગવ ધર્મ વિશે કર્યો છે. તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.